પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ક્લિયર છે? આપણે પહેલેથી જતા રહીએ અને રિવાઇઝ કરી દઈએ બધું જ પહેલેથી. હવે પ્રશ્ન એ છે ગતિ એટલે શું? ગતિ એટલે શું? તો ગતિની ગતિ નું હોય ખબર છે સાહેબ, એની સિવાય બોલો. તો કે જો કોઈ શાંતિથી એકદમ રીડ જ કરવાનું છે, ગતિ એટલે શું એ તમને ખબર પડી કે સમયની સાથે જેમાં ફેરફાર થાય એને શું કહેવાય? ગતિ કહેવાય. અતિની ગતિ હોય ને જે પદાર્થ સ્થિર છે એને સ્થિર ગતિ કહેવાય. સ્થિર ગતિ ન કહેવાય પણ એને સ્થિર કહેવાય. જે વસ્તુ મોશન કરે છે એને શું કહેવાય? ગતિ. જેમ કે ગાડીની ગતિ, પછી મોટરસાયકલની ગતિ, માણસની ગતિ, બરાબર છે. પછી બેલગાડી એટલે બળદગાડાની ગતિ. આ બધી એના ઉદાહરણ છે. જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે ત્યારે તે પદાર્થ શું કહેવાય? તો બીજાની સાપેક્ષે ગતિમાં છે એમ કહેવાય. આ સાપેક્ષવાદનો નિયમ છે. આ કોનો નિયમ છે? સાપેક્ષવાદ. એટલે એનો મતલબ એમ થયો કે અહીંયા કોક ઊભું છે, સરસ મજાનું, અને અહીંયા જોવે છે કે આ પદાર્થ શું થઈ ગયો? ગતિમાં. શું થઈ ગયો? ગતિમાં. એને શું કહેવાય? આની સાપેક્ષા કેવું છે? ગતિમાં. હવે આની સાપેક્ષા આ ગતિમાં છે. તમે બસમાં બેઠા હોય તો શું ગતિમાં લાગે? તો કે આ બેન ગતિમાં લાગે. અને તમે આ બેન તમે હોય તો તમને શું લાગે? બસ ગતિમાં લાગે. પણ ખરેખર છે કોણ ગતિમાં? તો કે બસ. બસ કરો સાહેબ, ભણાવવાનું શરૂ કરો. ચાલો ભણાવીએ છીએ. તો કે ગતિ કરતા બસમાં બેઠેલા મુસાફરને રસ્તાના કિનારે આવેલા ઝાડ એ શું લાગશે? તો કે ગતિ કરતા. અને રસ્તા કિનારે ઉભો કોઈ વ્યક્તિ હશે તેને બસ કેવી લાગશે? ગતિ કરતો. તો એનો મતલબ એમ છે મુસાફરે ગતિ નથી કરતો અને બહાર ઉભેલો વ્યક્તિ ગતિ નથી કરતો. ગતિ કોણ કરે? તો કે બસ. આ લોચા વાળું છે, લોચા લાપસી વાળું, પણ તમે જીવનમાં જોયું હશે તો તમને સરળ પડશે. બરાબર છે? લોચા લાપસી વાળું કેમ? કેમ કે તમે સમજો કોઈ વસ્તુને. તમે તો ખરેખર બસમાં સીટમાં બેઠા છો ને, તમે તો ગતિ કરતા નથી, તમે તો હાલતા નથી, પણ બસ ગતિ કરે છે. એના લીધે તમને બહારની વસ્તુ કેવી લાગે છે? ગતિશીલ લાગે છે. બહારની વસ્તુ કેવી લાગે? ગતિશીલ લાગે. બીજી વસ્તુ કહો, તમે બહાર ઊભા છો અને બસ ગતિ કરે છે તો તમને એમ લાગે બસ ગતિ કરે, પણ તમને એમ લાગે બસમાં બેઠેલો માણસ ગતિ કરે છે, પણ ખરેખર માણસ ગતિ ન કરતો. શું કરતો? બસ ગતિ કરતો. આવું નાના નાના કોન્સેપ્ટ થી થોડાક યાદ રાખી લેવાના, બાકી મૂંઝાવતો થઈ ગયો. ક્લિયર છે? ડન છે વાલા વિદ્યાર્થી? ગતિનું વર્ણન. ગતિનું વર્ણન એટલે શું? તો કે સંદર્ભ બિંદુ એટલે શું એ જોવાનું છે. પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉપયોગ થાય છે. અને શા માટે ઉપયોગ થાય છે આપણે સમજાવવાનું છે. તો કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ થાય છે અને સંદર્ભ બિંદુ કહે છે. શું કહે છે? સંદર્ભ બિંદુ. એટલે સંદર્ભ બિંદુનો મતલબ શું થાય બેટા? સંદર્ભ બિંદુનો મતલબ શું થાય છે? તો કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ લેવામાં આવે એને શું કહેવાય? સંદર્ભ બિંદુ. એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી ઉત્તર તરફ 2 કિલોમીટર ચાલે છે. તો શું છે? ક્યાંથી? તો કે રેલવે સ્ટેશનથી કઈ દિશામાં? ઉત્તર દિશામાં. તો ઉત્તર દિશા એ મારું શું થઈ ગયું? તો કે સંદર્ભ. શું કહેવાય? સંદર્ભ બિંદુ. તો ઉત્તર દિશા મારું રેલવે સ્ટેશન ને ઉત્તર દિશા એ શું થયું? તો કે સંદર્ભ બિંદુ. તો આ બધું ભણાવી દીધું છે. રિવિઝન કરવું છે એટલે થોડીક સ્પીડમાં ચાલશે. હેલો, અવાજ આવે છે ને? આવે જ છે ને? બધાને આવે છે યાર. કબીરભાઈ તમને કેમ નથી આવતું? એટલા ભાઈ અવાજ આવે છે? તો આખા ગામને આવે છે મારા વાલા. તને નહીં આવતું? તું આવું કરી મારા વાલા ધંધે લગાડીશ. ચાલો આગળ વધીએ. તો પહેલા કિસ્સામાં રેલવે સ્ટેશન એ કેવું છે? તો કે સંદર્ભ બિંદુ. રેલવે સ્ટેશન શું છે? સંદર્ભ બિંદુ. ત્યારે બીજા કિસ્સામાં કોણ છે? તો કે એસટી સ્ટેશન સંદર્ભ બિંદુ છે. બીજા કિસ્સામાં શું સંદર્ભ બિંદુ છે? તો કે એસટી સ્ટેશન. પહેલા કિસ્સામાં રેલવે સ્ટેશન સંદર્ભ બિંદુ છે. બીજા કિસ્સા એસટી. સંદર્ભ બિંદુ બદલાતા પદાર્થનું સ્થાન કેવું થાય? તો કે બદલાય. પદાર્થનું સ્થાન બદલાય ક્યારે? જ્યારે સંદર્ભ બિંદુ બદલાય ત્યારે. નંતર બદલાય નહીં. તો ઓકે સર, ક્લિયર છે. પદાર્થનું સ્થાન બદલાય એનું સંદર્ભ બિંદુ પણ બદલાય. સંદર્ભ બિંદુ એટલે રેફરન્સ પોઈન્ટ, જ્યાંથી તમે માપો છો, જ્યાંથી તમે શરૂઆત કરો છો એને શું કહેવાય? કાંઈ વાંધો નહીં દેવાંશી બેન, તમે લાઈવમાં હતા એટલે ચાલે. બરાબર છે? ડન છે? તેથી કહી શકાય કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે.
શું છે ઉલ્લેખ અનિવાર્ય ક્યારે તો કે જ્યારે પદાર્થનું સ્થાન દર્શાવવું હોય ત્યારે એનું સંદર્ભ બિંદુ જોવે. એ બધું કઈ કામનું નથી. એને ઉગમ બિંદુ પણ કહેવાય. સંદર્ભ બિંદુને શું કહેવાય? ઉગમ બિંદુ ઓવળે દર્શાવે. બહુ લપમાં નહીં પડવાનું, સીધી બાત ન બકવા. સંદર્ભ બિંદુ એટલે શું? તો કે જ્યાંથી શરૂઆત થાય એને સંદર્ભ બિંદુ કહેવાય. ત્યાંથી મેં કોઈ વસ્તુની શરૂઆત કરી ઉત્તર દિશામાં જવા માટે, તો ઉત્તર દિશામાં જ્યાંથી શરૂઆત કરી ક્યાંથી? તો કે રેલવે સ્ટેશનથી. ક્યાં જવું છે? બસ સ્ટેન્ડ. તો રેલવે સ્ટેશન મારું શું થઈ ગયું? તો કે સંદર્ભ બિંદુ. અંતિમ બિંદુ શું થયું? બસ સ્ટેન્ડ. વાર્તા પૂરી. બહુ લપના નહીં પડવાનું, બહુ લપવાવડા કરવાનું નહીં. કેમ કે આ ફિઝિક્સ છે. ફિઝિક્સમાં છે એ પેટર્ન જ હાલે. એકવાર તમે સમજી લીધું વાર્તા પૂરી. આમાં જે લખેલું હોય મારો બોલ તમને સમજાઈ ગયું, વાર્તા છે. ઓકે, બરાબર છે. સીધી બાત, નો બકવાસ. બરાબર. તો અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપવાની. શું આપવાની છે? અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા. કે અંતર એટલે શું ને સ્થાનાંતર એટલે શું? આ વાત થઈ ગઈ છે, છતાંય તે એકવાર રિપીટ કરું છું. આપેલા સમયગાળામાં કાપેલ કુલ અંતરને શું કહેવાય? તો કે અંતર. એનો એસઆઈ એકમ શું છે? મીટર. ફરીવાર જેને ન સમજાણું, આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલી ગતિપથ, એટલે અહીંથી શરૂઆત કર્યું હતું ને અહીંયા પૂરું થયું. કેટલા કિલોમીટર કાપ્યા? તો કે 100 કિલોમીટર. તો કુલ અંતર કેટલું થઈ જાય? 100. વાર્તા પૂરી. એનો એસઆઈ એકમ શું છે? મીટર છે. એસઆઈ એકમ. બાકી તમે કિલોમીટરમાં દર્શાવી શકો, સેન્ટીમીટરમાં દર્શાવી શકો, બહુ મોજ આવે તો મિલીમીટરમાં દર્શાવી શકો, એનથી વધારે મોજ આવે તો માઇક્રોમીટરમાં દર્શાવી શકો, એનથી વધારે મોજ આવે તો નેનોમીટરમાં દર્શાવી શકો, એનથી વધારે મોજ આવે તો ફેમ્ટોમીટરમાં દર્શાવી શકો, એનથી વધારે મોજ આવે તો પિકોમીટરમાં પણ દર્શાવી શકો. આ કેમ દર્શાવવાની જરૂર નથી. આ તો ખાલી એમનું લખી દીધું, તમને મોજ આવે એટલે. તમને એમ થાય સાહેબને આવડે છે કે નથી આવડતું, એટલે મેં. બરાબર છે? ડન છે? ડન છે? ઓકે છે મારા વાલા? ઓકે. 2 દેવાંશી છે. કોણ છે આ? માર ખાવાના છે. કાવ્યા 2.3.6 દેવાંશી 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 હું પણ હતો. ઓકે, ડન 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 ડન. લાઈમાં ઓકે, ડન છે. ચાલો, કોઈ ઇશ્યુ નથી. 2 દેવાંશી આવી છે પોષણ. કાંઈ વાંધો નહીં, જે હોય જે હોય મારા વાલા, મૂંઝાવાની જરૂર નથી. બધા સરખા છે. આપણા માટે તો બધા જે છે એ વંદનીય છે, આદરણીય છે. જે કોઈ પણ હોય. હરી તારા નામ છે જાન, કયા નામે લખવું સ્થાનાંતર? તો આ નામે સ્થાનાંતર લખી નાખો એટલે ઘટમાં ઘોડા થંગણે ને આતંક વિજય પા. શું કહેવા માટે? સ્થાનાંતર. સ્થાનાંતર નો મતલબ જ થાય કે સ્થાન વત્તા અંતર. સ્થાન વત્તા અંતર શું થાય? સ્થાન વત્તા અંતર. સીધી બાત, નો બકવાસ. અબકી બાર મોદી. એટલે ભાઈ એવું ન હોય. આ તો બધું બોલાય જાય, બહુ ટેન્શન નહીં. કોઈ સરકાર નહીં, આપણે નિષ્પક્ષ. પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહેવાય. ભાઈ યાદ રાખજો, શું કહેવા માંગે છે? ધીસ ઇઝ ડેફિનેશન. એપ્લિકેશનમાં ડેફિનેશન છે. શું કહે છે? તો કે પદાર્થના ગતિપથમાં પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને. આ શબ્દ નો લખ્યો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. ધીસ ઇઝ નોટ આઈએમપી, ધીસ ઇઝ સ્ટાર ટાઈપ આઈએમપી. તો ગતિપથના, પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન, ઈ બંને વચ્ચેના શોર્ટેસ્ટ ડિસ્ટન્સને શું કહેવાય છે? સ્થાનાંતર. પહેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને શું કહેવાય? તો કે સ્થાનાંતર કહે છે. શું કહે છે બેટા? સ્થાનાંતર. અને તેનો એસઆઈ એકમ શું છે? તો કે મીટર છે. શું છે એસઆઈ એકમ? મીટર. ડન છે મારા વાલા? ડન છે? તેને શોધવા માટે, સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટે શું કરવાનું? તો કે કોઈ એક નિશ્ચિત ટાઈમ લેવાનો, અને ટાઈમનો સમયગાળો લેવાનો, અને સ્થાનનો પણ સમયગાળો લેવાનો. એટલે સ્થાનમાં થતો ફેરફાર, સમયમાં થતો ફેરફાર, એ બંને લ્યો એટલે તમને શું મળે? સ્થાનાંતર. ફરીવાર ન સમજાણું હોય તો રિપીટ કરી દઉં. શું કહેવા માંગે છે? તો કે અહીંયા 0 થી x1 આવી ગયું, x2 આવી ગયું. તો આનું સ્થાનાંતર કેટલું થયું? તો કે x2. અને અહીંયા શું ગયું? તો કે 0. તો x2 એટલે સપોઝ કે અહીંથી અહીંયા ગયું. ચાલો ને હવે આમાં એવું કીધું છે એવું રાખીએ. x1 થી x2 ગયું. તો અંતિમ બિંદુ કયું થઈ ગયું? આ અંતિમ સ્થાન. આ કેવું થઈ ગયું તમારું? પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે શું કહેવાય? તો કે s બરાબર x2 માઇનસ x1. s બરાબર શું થશે? x2 માઇનસ x1. ઉપરના સમીકરણની મદદથી પદાર્થના સ્થાનાંતરનું મૂલ્ય શું થઈ શકે છે? તો કે શોધી શકાય છે.
બરાબર. સ્થાનાંતરની દિશા પ્રારંભિક સ્થાનથી ક્યાં હોય છે? તો કે અંતિમ સ્થાન તરફ હોય છે. ક્યાં હોય છે? અંતિમ સ્થાન તરફ. ડન છે વાળા વિદ્યાર્થી, એકદમ ટેન્શન લેવાની જરૂર નથી. અમે તમારી સાથે છીએ બધાની, તો મૂંઝાતા નહીં. ક્લિયર હોય તો એકવાર કહી દો, ને તો હજી એકવાર સમજાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચાલ જો ભાઈ, ભણવું હોય તો આવવાનું, બાકી આઈડી બાઈડી ની વાત નહીં કરવાની. બરાબર. આ ધંધા આવ આવા મારા સ્ટુડન્ટ તો ન હોય. આવા મારા સ્ટુડન્ટ હોય જ નહીં. આઈડી ના ધંધા કરવાના. આ તમારા સાહેબ એટલા વર્ણ છે તો કોઈ ઇન્સ્ટાગ્રામ વાપરતા ન આવડ્યું. છોડો, ચાલો જવા દો. શું વાત કરે એવા લોકો હારે કે જેને પડી જ નથી કઈ. હે બરાબર. એક જ ઉદાહરણ દ્વારા અંતર અને સ્થાનાંતર વચ્ચેનો મતભેદ દૂર થઈ શકાય. કેવી રીતે? તો કે એક જ ઉદાહરણ દ્વારા સમજે. ગતિનું આ થઈ ગયું છે, આપણે વાત થઈ ગઈ છે, તેની વાત નથી કરતો. બરાબર. આ દાખલો ગણાવી દીધો તમે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો. આપણે જે દાખલો ગણવાનો છે ને, આ દાખલો ગણવાનો છે. આ એમ બી હતો. શું હતો? તો આ ભણવાનો હતો. કોઈ પદાર્થ દ્વારા કંઈક અંતર કપાયેલ છે, તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? જો હા કે ના. હા હોઈ શકે. જો અહીંથી ગયો અને પાછો પોતાના અંતર આવી ગયો તો એને સ્થાનાંતર 0 હોઈ શકે, પણ અંતર કોઈ દી 0 હોય નહીં. આ વાત યાદ રાખી લેજો. અંતર ક્યારે પણ 0 ન હોય, પણ સ્થાનાંતર 0 હોઈ શકે. કેમ? કેમ કે જ્યારે અંતર જે છે એ દિશા ઉપર આધારિત નથી, પણ સ્થાનાંતર દિશા પર આધારિત છે. માટે સ્થાનાંતર 0 હોઈ શકે. તો કે યસ સર, હોઈ શકે છે. ક્લિયર છે મારા વાલા? એકદમ. હવે દાખલો ગણીએ શાંતિથી. બધાનું મગજ અહીંયા. આ દાખલો મેં ક્યારેય નથી ભણાવ્યો. બરાબર છે? તમને એમ તો આખા ગામને ભણાવી દીધો, પણ તમને જે છે એ નથી ભણાવ્યો. બરાબર. એકદમ શાંતિથી અહીંયા જુઓ. નાના છોકરાને નથી આવડતું એવી રીતે જ ભણાવું છું. એકદમ શાંતિથી અહીંયા જોશો. બરાબર છે? તો ભાઈ, નાસ્તો પછી શું જમે છો? પીઝા? કાલે હો, અત્યારે ની દાળ ઢોકળી. બરાબર છે? તો એક ખેડૂત 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતર, એટલે 10 મીટર લંબાઈ, ચોરસ બધી બાજુ કેટલી છે? 10. ટોટલ ગણવા જાવ 40. 10 ગુણ્યા 4 કરી નાખે. ગુણ્યા 4 જ કરવું. ગણિત મને આવડે નહીં, એટલે 10 ગુણ્યા 4 એટલે કેટલું થઈ ગયું? 40 મીટર. વાતા પૂરી. સીધી બાદ, નો બકવાસ. 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ તે ખેડૂત ક્યાં હશે? 40 મીટર કુલ અંતર છે. કેટલું છે? 40 મીટર. સ્થાનાંતર મેળવવાનું. સ્થાનાંતર એટલે ધીસ ઇઝ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. પાયથાગોરસનો પ્રમેય લગાડવો પડશે. શું લગાડવો પડશે? પાયથાગોરસનો પ્રમેય. કેવી રીતે લગાડશો, શું લગાડશો, શાંતિથી જોતા રહેજો. બાકી આ દાખલો મારે 1 જ મિનિટ થશે ગણતા. કેટલી મિનિટ થશે? 1 જ મિનિટ. પણ એવી રીતે મારે નથી ગણાવો, તમને એક્સપ્લેનેશન આપવું છે શું છે એટલા માટે. તો પહેલા તો ચોરસની પરિમિતિ શોધીએ. તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય? ચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય? તો કે બધી બાજુનો સરવાળો. બધી બાજુનો સરવાળો. ચોરસની પરિમિતિ. થોડા બહુ મેથ્સ સમજી પડે. ઠીક છે? તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય? બધી બાજુનો સરવાળો. એટલે ચોરસના ખેતરની સરહદ પર ચાલીને એક પરિક્રમણ. શું? તો કે એક પરિક્રમણના અંતે ખેડૂતે કાપેલું અંતર, એને શું કહેવાય? ચોરસની પરિમિતિ. 4 ગુણ્યા 10 એટલે શું થઈ જાય બેટા? 40 મીટર. શું થઈ જશે? 40 મીટર. ચોરસની પરિમિતિ મળી ગઈ? તો કે યસ સર, મળી ગઈ. હવે આગળ વધીએ. તો કે હવે એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે, લાગતો સમય. આ દુવયમભાઈ ને હવે રિમૂવ કરવા જ પડશે. શું છે ભાઈ? તારે પ્રશ્ન હોય તો પૂછી ને. ક્યારનો રાઇઝ એન્ડ કરે છે, મેકી દેશો. બોલ. બોલો હેલો દુબઈમભાઈ. સર. હા હેલો બોલો. સર. હા સર, મેં એમ કીધું કે કૃપા નામની કોઈ છોકરી એમાં આઈડી મૂકે છે અને ઈ બે વાતું કરતા હતા, તો એમને બંધ કરાવો.
મેમ ઓકે આઈડી માંગી નથી. ડન 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 કઈ વાંધો નહીં હો ને કોઈ ઇશ્યુ નથી બેટા તું ડાયો છે હા. કઈ નહીં આગળ વધીએ તો કે હવે એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે 40 મીટર અંતર કાપે કેટલું 40 મીટર અને ઈ કેટલી સેકન્ડમાં કાપશે તો કે 40 સેકન્ડ કેટલી સેકન્ડમાં 40 સેકન્ડમાં ખબર પડી ગઈ 2 મિનિટ અને 20 સેકન્ડ એટલે ટોટલ સેકન્ડ કેટલી થાય ઈ નો ખબર હોય ને સાહેબ તો સાહેબ 1 મિનિટ એટલે કેટલું થાય ઈ તો ખબર પડે ને 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય 60 સેકન્ડ તો 2 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય તો કે 120 સેકન્ડ થાય ઓકે 120 અને પ્લસ 20 એડ કરો એટલે 120 વત્તા 20 એડ કરો તો કેટલા થાય રોનકભાઈ 120 માં 20 શું વાત છે રોનકભાઈ જો મેથ્સના ચકાચક માણસ છે એ 100 કહી દીધું 140 આખા ગામને ખબર પડી ગઈ શું પડી ગઈ આખા ગામને ખબર પડી ગઈ સીધી વાત નો બકવાસ શું કીધું તો કે 140 સેકન્ડ જે છે કુલ આપી દીધી તો 140 સેકન્ડમાં કેટલું અંતર કાપશે આપણે જોવાનું છે એક ચકડું કાપતા કેટલી મિનિટ થાય સેકન્ડ થાય છે તો કે 40 તો 140 સેકન્ડમાં કેટલું કાપશે હવે સીધી વાત શું કરશું તો કે 140 ભાગ્યા 40 140 ભાગ્યા 40 0 0 કેન્સલ આના અડધા 7 થઈ ગયા આના અડધા 2 થઈ ગયા 7 ભાગ્યા 2 એટલે 3.5 આવે 3.5 કાપશે કેટલું કાપશે 3.5 બરાબર છે 3.5 પરિક્રમણ કરશે આવી ગયું કેટલું કરશે 3.5 હવે 0.5 કેટલું વધારે કેટલું કર્યું તો કે 3 તો કરી નાખ્યું ને અહીંથી શરૂ કર્યું હોય તો મારો 1 2 3 ટોટલ 1 વાર 2 વાર 3 વાર પૂરું કર્યું હવે અડધું કાપ્યું હવે અડધું અંતર કાપ્યું કેટલું તો કે 0.5 એને ગુણ્યા 40 એટલે કેટલા મીટર કાપ્યું છે 20 મીટર એટલે અડધું એટલે અહીંયા પહોંચ્યો છે ક્યાં પહોંચ્યો છે અહીંયા હવે નાના છોકરાને ખબર પડે નાના છોકરાને ખબર પડે કે અડધું એટલે 20 થાય એટલે મારા વાલા 40 મીટર છે અને અડધા કેટલા થાય તો કે 20 એટલે તો ખબર પડે ને હવે આપણે સ્થાનાંતર ગોતવાની શું શોધવાનું છે સ્થાનાંતર અહીંયા કુલ અંતર નહીં બધું શોધાઈ ગયું સ્થાનાંતર તો એ થી સી બિંદુએ જવા માટે સ્થાનાંતર હવે સીધી વાત કે એ થી સી આમથી આમ તો જવાય નહીં પાયથાગોરસ છે સરસ મજાના દાદા છે પાયથાગોરસ નું શું થાય તો કે આ બાજુ છે બાજુ 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 બા એટલે એનો મતલબ એમ થાય બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ અને વર્ગમૂળ કરી દેવાનું એટલે બાજુનો વર્ગ કેટલો છે તો કે 10 નો વર્ગ વત્તા 10 નો વર્ગ એટલે શું થઈ જશે તો કે 100 વત્તા 100 એટલે શું થઈ ગયું બેટા 200 શું થઈ ગયું તો કે 100 વત્તા 100 કેટલા થાય 200 તો 200 નું આવી રીતે લખી શકું 2 ગુણ્યા 100 તો કે હા 100 નું વર્ગમૂળ શું થાય 10 10 રૂટ શું જવાબ આવશે સ્થાનાંતર શું આવશે 10 રૂટ હવે એને સાદી રીતે લખેલું છે શું લખ્યું સ્થાનાંતર ક્યાંથી મેળવું a થી c નું પાયથાગોરસ નો પ્રમેય ac સ્ક્વેર વત્તા ab સ્ક્વેર વત્તા bc સ્ક્વેર 10 નો વર્ગ કેટલો થાય 100 અને 100 200 થઈ ગયા હવે એનું વર્ગમૂળ કાઢી લઈએ એનું વર્ગમૂળ કાઢીએ તો શું થઈ જાય 200 100 ગુણ્યા 2 112 આવે એટલે શું થાય 10 રૂટ 2 એટલે સાહેબ તમને આવડે સાહેબ તમને ગણિત આવડે એટલે આવડે જ તે ને મારા વાલા આપણે ગણિત જ ભણાવવાના બરાબર છે ક્લિયર છે મારા વાલા બેન છે બોલો પ્રાચીબા દેવાંશી બેન બોલો બોલો કેમ છો બધા સર બોલો ભાઈ સર મારે જે રેકોર્ડેડ વિડિયો છે ને એમાં 5મા ચેપ્ટર ના જે રેકોર્ડેડ વિડિયો ખુલતા નથી કયા ચેપ્ટર ના 5મા ચેપ્ટર જે આપણે હતું નહીં 5મા ચેપ્ટર રેકોર્ડેડ વિડિયો નથી મૂક્યા એમ ખુલતા નથી મૂકેલા છે અચ્છા ખુલતા નું હોય તો તમારે એપ્લિકેશનમાં ફોન કરી દો ને એકવાર 8620 વાળા નંબરમાં થઈ જાય હો ને બેન હા ઓકે સર બાકી મેં ક્યાં તો છે હા મૂકા તો છે પણ ખુલતા કઈ વાંધો નહીં બોલો દેવાંશી બેન સર હા બોલો જય હિન્દ સર જય હિન્દ સર બીજી દેવાંશી વાત કરતી હતી આઈડી ની મેં નથી કરતી પેલી ને બીજી ને આમાં કેટલી છે કે ખબર નથી પડતી મને બરાબર છે સર 2 દેવાંશી છે એક મિનિટ તમે શરૂ રાખો હું ટ્રેક કરી લઉં હો ને એક દેવાંશી સ્માઈલી વાળી છે ઈ તમે નથી ને હા સર મેં સ્માઇલી વગરની ઓકે સ્માઈલી વગરના છો ને તમે ઓકે ચાલો ડિટેક્ટ થઈ ગયા છો હું વાત કરી લઉં છું ઉપર હો ને ચાલો આગળ વધીએ આ દાખલો સમજાઈ ગયો ભાઈ આ દાખલો સમજાઈ ગયો હા નો સમજાઈ ગયું સમજાણું સર નો સમજાણું બરાબર છે ચાલો આગળ વધીએ કેવી રીતે નો સમજાણું
દાખલો ને સમજાણો બોલો, કાંઈ વાંધો નહીં. જિંદગીમાં ઘણું બધું ઘણા બધા લોકોને ન સમજાણું, તમને ન સમજાણે એમાં મૂંઝાવાનું થોડું હોય. હસર કા વો સાથ તો ડરને કી ક્યા બાત. ફરી વાર ત્યારે બીજું શું? એક ખેડૂત 10 મીટર લંબાઈને એક ચોરસ ખેતરની ધારે ધારે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે. શું આપી દીધું? તો કે એક ચક્કર પૂર્ણ કરવા માટે, એક ચક્કર પૂર્ણ કરવા માટે, એક ચક્કર પૂર્ણ કરવા માટે કેટલી સેકન્ડ લાગે છે? 40 સેકન્ડ. તો એક ચક્કર પૂર્ણ કરવા માટે એને કેટલું અંતર કાપવું પડશે? તો એનું શું કરવું? તો કે ચોરસની પરિમિતિ ગોતી નાખો. ચોરસની પરિમિતિ, તો ચોરસની પરિમિતિ એટલે શું થાય? બધી બાજુનો સરવાળો. 10 + 10 એટલે 20, 20 + 10 એટલે 30, 30 + 10 એટલે 40. ચોરસની પરિમિતિ થઈ ગઈ 40. 40 સેકન્ડમાં એક પૂર્ણ કરે તો 2 મિનિટ અને 20 સેકન્ડમાં કેટલું પૂર્ણ કરે? એટલે 2 મિનિટ એટલે 120 સેકન્ડ પ્લસ 20 સેકન્ડ એટલે 140 સેકન્ડ થઈ ગયું. 140 સેકન્ડમાં કેટલું પૂર્ણ કરશે? તો કે આપણે શું કરી દઈએ? તો કે 140 સેકન્ડ અને કેટલા મીટર અંતર કાપે છે એકમાં? તો કે 40. 4 4 કેન્સલ, અહીંયા આવશે 7, એના અડધા 4 ના અડધા 2 થાય, 7/2. જવાબ શું આવ્યો? તો કે 3.5. તો આખા ચક્કર પૂર્ણ કેટલા કર્યા? તો કે 3. આખા ચક્કર કેટલા પૂર્ણ કર્યા? 3. વધ્યું કેટલું? તો કે 0.5. આ વધારાનું કેટલું આવ્યું? તો કે 0.5. 0.5 એ ચક્ર અડધું ફેર્યો. હવે 0.5 અડધું એટલે એનો મતલબ શું થયો? તો કે અહીંયા સુધી ફેરવાય. ક્યાં સુધી? અહીંયા સુધી. તો એની વાત થઈ ગઈ. હવે 0.5 બરાબર 0.5 એને ગુણ્યા હું 40 કરું તો શું મળી જાય? 20. હજી ઘણા 0.5 માં ખબર ન પડે તેને 1/2 લખી શકું. એને ગુણ્યા 40, 20 થઈ ગયા. હવે ન ખબર પડે તો કાંઈ ન કરાય, ભણવાનું મેકી દેવાય. 40 ના અડધા 20 થઈ તો ખબર પડે ને. સિમ્પલ છે અને બેટા, ન ખબર પડે તો પૂછી લેજો, આપણે એ શીખવાડશું. પેન્ટેડ એવી વસ્તુ છે કે જે તમને બેઝિક થી શરૂ કરાવે છે. A B C. તો અહીંથી સ્થાનાંતર ગોતવું હોય, હવે મારે શું ગોતવું છે? સ્થાનાંતર. તો સ્થાનાંતરનો મતલબ શું થાય? તો કે નાનામાં નાનું અંતર. નાનામાં નાનું અંતર એટલે પાયથાગોરસ. પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? તો કે 2 બાજુના વર્ગનો સરવાળો. 2 બાજુના વર્ગનો સરવાળો એટલે શું થાય? તો કે 10 નો વર્ગ વત્તા 10 નો વર્ગ. હવે 10 નો વર્ગ શું થઈ જાય? 100. તો 100 વત્તા 100 એટલે શું થઈ જાય? 200. તો 200 ને આવી રીતે લખી શકું 2 ગુણ્યા 100. તો 12 આવે તો થઈ જાય 10. 10√2. સ્થાનાંતર શું મળ્યું? સ્થાનાંતર શું મળ્યું બેટા? 10√2. હવે નો સમજાણું હોય તો બોલ. હવે નો સમજાણું હોય તો બોલ. હવે તો ક્લિયર છે ને? બરાબર છે? બરાબર છે? હવે નું સમજાણું હોય તો બોલો. એકદમ ક્લિયર છે બેટા? એકદમ ક્લિયર? કોઈને કઈ શંકા કુશંકા પ્રશ્ન? બરાબર છે? ડન છે? ડન છે? બરાબર છે? ઓકે. હવે તો સમજાઈ ગયું ને મારા વાલા? શું કહે છે દિવ્યભાઈ? બોલો. હેલો હા સર. બોલો. હા વાહ ભાઈ વાહ. હા બોલો. સર હું હમણાં થોડી વાર પહેલા જ આવ્યો ક્લાસમાં, હા તો સર જેટલું કર્યું એનું રિવાઇઝ કરાવી દો ને. શું કારણ તમે લેટ? સાહેબ હું જમવા બેસું. કાંઈ વાંધો નહીં. તો હવે આખું તો રિપીટ કરવું નથી, પણ આપણે જે ભણ્યા હતા ને એ જ ભણાવ્યું છે. ખાલી દાખલો ફરીવાર ગણાવ્યો છે. દાખલામાં તમે હોય તો થઈ ગયું છે, છતાં રેકોર્ડેડ લેક્ચર મેકાશે એમાં એનો ખ્યાલ પૂછી લેજો. અને ઓલમોસ્ટ બધું ભણાવી દીધું છે. ઓલમોસ્ટ બધું ભણાવી દીધું. બરાબર છે? બરાબર છે. મારો 1 નંબર સ્કૂલમાં છે. વાહ ભાઈ વાહ.
આવી રીતે આપણે કીધું. હજી દાખલો દિવ્યભાઈ ન સમજાણો હોય તો આવી રીતે ગણ્યો હતો. એકવાર સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો બેટા, બરાબર, એટલે ક્લિયર થઈ જાય તમને. બાકી બધું રિપીટ જ કરવું હતું. ડન છે? ક્લિયર છે? વાહ ભાઈ વાહ, પૃથ્વીભાઈને તો સિક્કા જ હોય હો. એ આખા ગામનો હોશિયાર છોકરો છે. સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? યસ હોઈ શકે. અચ્છા, નહીં પૂછ્યું છે. ના ના, હોઈ શકે. ન હોય નહીં તો ખોટું છે. તેનું મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલ અંતર કરતા વધુ હોય, કોઈ દી નો વધારે હોય, કોઈ દી નો વધારે હોય, એટલે આ ખોટું છે. સ્થાનાંતરનું મૂલ્ય ક્યારેય વધારે ન હોય, પણ એની જેટલું હોય, એની જેટલું હોય, અંતર જેટલું હશે પણ સ્થાનાંતર જેટલું હશે, એટલે મીન્સ કે જેટલું અંતર હશે એટલું સ્થાનાંતર હોઈ શકે, પણ સ્થાનાંતર વધે ને અંતર વધે, ઘટી જાય એવું બને. એટલે સ્થાનાંતર હંમેશા અંતર જેટલું અથવા તો ઓછું હશે, વધારે હશે નહીં. નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. જો કોઈ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય કેવી ગતિ કરે? નિયમિત. સુરેખ પથ પર ગતિ કરતો હોય તો એની કેવી ગતિ કહેવાય? નિયમિત. એના ઉદાહરણ શું? ભણવા ઉપર ધ્યાન આપશું, બરાબર છે. શિક્ષકનું તો કામ જ છે ભૂલી જવાનું, બરાબર છે. અમે તો કોઈને યાદ જ નથી રાખતા, ખાલી તમારા સારા સારા કાર્યોને યાદ રાખીએ છીએ. તો અનિયમિત ગતિ એટલે શું થાય? તો કે જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે તેને શું કહેવાય? અનિયમિત ગતિ. શું કહેવાય? અનિયમિત ગતિ. અનિયમિત ગતિનો મતલબ શું થાય? તો કે જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે, એક સરખા ગાળામાં શું અંતર કાપશે? તો કે એક સરખું અંતર કાપશે તેને શું કહેવાય? અનિયમિત ગતિ. અનિયમિત ગતિ. ડન છે? ડન છે મારા વાલા? ઉદાહરણ શું છે? તો કે ભરચક રસ્તા હે, આપણે રસ્તા જતા હોય, પાપાને પરી આવે છું પેલા, એવું ન કહેવાય. બેનો છે અહીંયા, પણ એવું નથી. તમે તો બધા ડાયા થવો, બાકી જે માસી હોય ને એવું બધું કરતા હોય, બરાબર. પછી ગાયું આવે, ભેંસું આવે, પછી કૂતરાઓ આવે, કોઈ ન આવે તો ખાડા આવે, ખરબસડા આવે, લોદા આવે. એમાં નિયમિત ગતિ કેમ રહી? કયો? મેન ગાડી હકાય, એમાં નિયમિત ગતિ ક્યાં કરો સાહેબ તમે? મેન ઘરે હાજા પગી ગયો ને, ઢાંઢરો પગી જાય. ધ્યાન રાખજો ને બેટા, ધ્યાન રાખજો મારા વાળા. એક બગીચામાં કોઈ માણસને દોડવાની ગતિ પણ શું કહેવાય? નિયમિત ગતિનું ઉદાહરણ છે. હવે ગતિના દરનું માપન. કેવી રીતે ગતિનો દરમાં ફેરફાર થાય? તો કે ઝડપ નામની ભૌતિક રાશિ શા માટે વ્યાખ્યાયિત કરવામાં આવી છે? તો કે ઘણીવાર જુદા જુદા પદાર્થો એક સરખું અંતર કાપે તો એના માટે જુદો જુદો સમય લાગે છે. તેમના કેટલાક ઝડપથી અને કેટલાક ધીરે ધીરે ગતિ કરતા હોય. શું કરતા? કેટલાક ઝડપથી ગતિ કરે, કેટલાક ધીરે ધીરે ગતિ કરતા હોય છે. તો ગતિનો દરમાં ફેરફાર થાય, તો ગતિના દરમાં થતા ફેરફારને શું કહેવાય? પ્રવેગ કહેવાય. શું કહેવાય? પ્રવેગ. બરોબર. આ ઝડપની વાત તો થઈ ગઈ છે, એટલે ઝડપની વાત નથી કરતો. ઝડપ ભણાવી દીધું તું, સરેરાશ ઝડપે કાલે ભણાવી દીધું, સરેરાશ ઝડપે ભણાવી દીધું હતું. નિયમિત ઝડપની વાત કરવાની હતી, એ કાલે થઈ ગઈ હતી, પણ સરેરાશ ફરી વાર રિવિઝન કરાવી દઉં. શું કીધું તું નિયમિત ઝડપમાં? તો કે જો કોઈ ગતિમાન પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે, એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે તો એને શું કહેવાય? નિયમિત પદાર્થ. શું કહે છે? નિયમિત પદાર્થ. જો કોઈ પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે તેને શું કહેવાય? નિયમિત પદાર્થ કહે છે. ડન છે? ડન છે? કાંઈ વાંધો નહીં, પાછું ક્લિયર છે? ક્લિયર છે બેટા? ચાલો. તો કે વેગ નામની ભૌતિક રાશિ શું કહેવા માંગે? તો કે વેગ નામની ભૌતિક રાશિ મીટર પર સેકન્ડ કહેવાય. એને શું કહેવાય? મીટર પર સેકન્ડ. વેગ ભણી ગયા હતા આપણે. સ્થાનાંતરના છેદમાં સમય. સરેરાશ વેગ એટલે શું? સરેરાશ વેગ એટલે શું ભણી ગયું? આ એમ પૂછ્યું. બોલો દેવાંશી બેન, બોલવાના હોય તો કાંઈ. આ એમ પૂછ્યું. શું કીધું છે? તો કે પદાર્થનું ગતિના દરનું મૂલ્ય કેવા સંજોગોમાં સરેરાશ વેગના મૂલ્યમાં શોધવામાં આવે? તો કે પદાર્થના વેગ અચળ અથવા ચલિત હોઈ શકે છે, સમય સાથે બદલાઈ શકે. તો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ એ બંનેનો સરવાળો એને ભાગ્યા 2 એટલે શું મળે? સરેરાશ વેગ. સરેરાશ વેગ એટલે શું? તો કે પ્રારંભિક વેગ
પ્રારંભિક વેગને શેના વડે દર્શાવાય? યુ વડે. તો ભાઈ યાદ રાખી લેજો, પ્રારંભિક વેગને શેના વડે દર્શાવાશે? યુ વડે. પછી આખા ચેપ્ટરમાં યુ ને વી ની જ વાત કરવાની છે, યુવી. બરાબર છે? યુ રાશિની યુવી ની વાત કરવાની છે. પાછા તમે કહેશો અને આ કેવો થઈ જશે? તો કે અંતિમ વેગ. કેવો થઈ જશે? અંતિમ વેગ. અંતિમ વેગને શેના વડે દર્શાવીશું? વી વડે. એને ભાગ્યા 2 એટલે યુ પ્લસ વી ડિવાઇડેડ બાય 2. એટલે શું મળશે? સરેરાશ વેગ. સરેરાશ વેગનું સૂત્ર શું થતું? કે પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગનો સરવાળો એને ભાગ્યા 2. પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગનો સરવાળો એટલે શું થાય? એને ભાગ્યા 2 એટલે શું મળશે? સરેરાશ વેગ. ડન છે? ડન છે બેટા? ચાલો, રેડી? હા બોલો. સર, કઈ કઈ પરિસ્થિતિમાં વસ્તુનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપનું મૂલ્ય સમાન હોય? ફરી વાર બોલો. કઈ પરિસ્થિતિમાં વસ્તુનું સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બંને સમાન હોય? નિયમિત ગતિમાં. ઓકે સર, થેન્ક યુ. ડન છે વાલા વિદ્યાર્થીઓ? કેમ લાગ્યું? મજા આવી? મજા આવી? થોડોક ઓવરડોઝ થઈ ગયો એવું લાગ્યું હશે, કેમ કે ઘણું બધું એકારે ભણાવી દીધું. શું કર્યું? ઘણું બધું એકારે ભણાવી દીધું. ઓલમોસ્ટ તમને 8 પેજ જે છે એ ભણાવી દીધા, એટલે 50% પૂરું થઈ ગયું. આમ જ હોય ભણવાની, આમ જ મજા આવે. બોર્ડ વર્ક કરી અને ફટાફટ આમાં જવા દેવાનું, વાઇસ કરવાનું, એક ને એક વસ્તુ વાંચ્યા આવડે. ફિઝિક્સ એવું જ છે, બહુ મજા આવે છે. ફટાફટ પતી જશે અને તમને મોજે આવશે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. તમને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, કોઈ ડાઉટ હોય તો એનું સોલ્યુશન થઈ જશે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.